તો હેલો ગાઈસ, બહુ બધા દિવસ પછી એક આપણી નવી જર્નીમાં અને નવા વ્લોગમાં તમારું હાર્દિક દિલથી સ્વાગત છે. હા મિત્રો, આપણે ફરી એક વખત આપણી રફતારને લઈને જઈ રહ્યા છીએ કેદારનાથ અને અમરનાથ તરફ. તો મિત્રો, આપણી યાત્રા રહેવાની છે 4000 કિલોમીટરની. અને હા, એમાં આમ જોઈ લો તમે, પેલું રહેવાનું છે રણુજા રાજસ્થાન, બીજું વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર, ત્રીજું અમરનાથ જમ્મુ કાશ્મીર અને પાંચમું રણ છે ત્યાંથી આપણે જતા રહીશું સીધા હરિદ્વાર ઉત્તરાખંડ, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી 4 ધામ છે ત્યાં ઉત્તરાખંડમાં. એના દર્શન આપણે કરવાના છીએ. આપણી આ યાત્રા રહેવાની છે ટોટલ 4 મહિનાની અને 4000 કિલોમીટર જેટલી છે. તો મિત્રો, આપણી મસ્ત મજાની રફતાર રેડી થઈ ગઈ છે અને આપણું સામાન પણ પેકિંગ થઈ ગયું છે. થોડી જ વારમાં અહીંયાથી હું મારા ઘરેથી નીકળી રહ્યો છું મહાદેવના મંદિર તરફ જવા માટે. અને મહાદેવના મંદિરે દર્શન કરી અને ત્યાંથી આપણે નીકળી જઈશું મિની રણોધામ સમજેલી. ત્યાંથી આપણે દર્શન કરીને પછી આપણે આગળની જર્ની ચાલુ રાખવાના છે. બાકી કઈ નહીં, એન્ડ સુધી બન્યા રહેજો આપણા આના નવા વ્લોગની અંદર. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે ક્રોસિંગથી અગાડી, ત્યાં આપણે દાહોદ જિલ્લાની અને મહીસાગર જિલ્લાની બોર્ડર છે. તો આપણે દાહોદ જિલ્લો છોડીને મહીસાગર જિલ્લામાં પહોંચી ગયા છે આપણી રફતારને લઈને. અને ફરી એક વખત આપણે આપણા દાહોદ જિલ્લામાં જઈ રહ્યા છે, જ્યાં સંજેલી તાલુકામાં મિની રણુધામ સંજેલી આવેલું છે. ત્યાં આપણે દર્શન કરીને આપણે અગાડીની જર્ની ચાલુ રાખશું. તો મિત્રો, વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જય રામાપીર, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. અને ગાઈસ, તમને બધાને ખબર હશે કે આપણે 1લી તારીખે નીકળી ગયા હતા, પણ આપણી યાત્રા થોડીક પ્રોબ્લેમના કારણે સ્ટોપ કરવી પડી હતી. અને આજે 7 તારીખ થઈ રહી છે. તો આપણે જઈ રહ્યા છીએ મિની રણોજાથી. તમે પછાડી લોકેશન જોઈ જ રહ્યા હશો. તો આપણી યાત્રા અહીંયાથી ચાલુ કરી રહ્યા છીએ. અને જો આપણી મસ્ત મજાની સાયકલો રેડી થઈ ગઈ છે અહીંયાથી જવા માટે. બાકી આપણા ધામો છે, જોઈ લો તમે. દાહોદ ગુજરાતથી કેદારનાથ ને અમરનાથ, એમાં છે રણુજા, વૈષ્ણોદેવી, અમરનાથ, હરિદ્વાર, કેદારનાથ અને હરિદ્વાર ઉત્તરાખંડના 4 ધામ છે. બાકી આપણે જઈ રહ્યા છીએ ગોપુભાઈને. ગોપુભાઈ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, હેપી જર્ની. જય રામાપીર, હેપી જર્ની. તો અમારી નવી યાત્રામાં જોડાઈ જજો. અને આજે અમારી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તમે બોર્ડ જોઈ લીધું, મહીસાગરથી અમરનાથ, દાહોદથી અમરનાથ, આખો સફર બતાવશું. બરાબર, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે ડેલી અમારા બ્લોગ આવશે. જોઈએ, અમારું રૂટિન બતાવશું ડેલી ક્યાં પહોંચ્યા, શું ખાધું, શું પીધું, કેટલા પહોંચ્યા, હજુ કેટલા દિવસ લાગશે, બધું તમને નિહાળશો આ બ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરી દેજો.
ચલો તમને મિની રણગડા દર્શન કરાવીએ. તો ગાઈસ અત્યારના 10:30 વાગી ગયા છે, ટાઈમ જોવો. તો ગાઈસ આપણે આવી ગયા ચંદ્રામૂર્તિ અગાડી અને અહીંયાથી ગોપુભાઈનું ઘર જોવાય પેલી બાજુ. જવાનું ઘેર જવાનું હે ભાઈ ઘેર, મારા ભોણિયાને મળતો આવું, માધવને મળવા જવાનું, કાનુડાન. તો ગાઈસ અમાર નિકુંજભાઈ અમારા માટે લસ્સી લાયા છે, લસ્સી. ચલો પીએ, પછી અગાડી કેળામૂળ ચોકડી ઉપર ગોપુભાઈના પપ્પા આવશે, ત્યાંથી એ લોકો ઘરે જશે અને ફરી પાછા આવશે. પછી આપણે ધીમે ધીમે અગાડી નીકળશું. આજની નાઇટ તો આપણે રોકાવાની ફિક્સ નથી, બનીએ તો જોઈએ એટલે જેટલા સુધી પહોંચાય એટલા સુધી જશું. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારી ગાડી પાછી આવે. તો ગાઈસ અત્યારના 1 વાગે જવા કરે છે અને આપણે મહીસાગર નદી પર પહોંચી ગયા છે અને સામે તમને જોવાઈ રહ્યો છે કડણા ડેમ. તો ગાઈસ અહીંયા મસ્તનો બેઠો છો પુલ પર અને અહીંયાથી 4 કિલોમીટર ગાડી મુનપુર છે. મુનપુર મારા મામાનું ઘર છે, ત્યાં જમીને ત્યાં રેસ્ટ કરવાનું છે. અને બીજું ગાડી 8 કિલોમીટર ગોપુભાઈના મામાનું ઘર છે, ત્યાં આજે અમારે સ્ટે છે. કેમ કે અમારો પહોંચવાનો ટાર્ગેટ હતો મોડાસા સુધી, પણ ગાઈસ મોડાસા સુધી પહોંચી શકીએ એમ શક્ય જ નથી. કેમ કે અત્યારના 1 વાગી ગયા છે અને ગરમી તમે જોઈ રહ્યા છો, બહુ જ ગરમી છે. એ બપોર અહીંયા સ્ટે કરી લઈએ અને પછી અમે નીકળી જઈશું અગાડી. કાલે જોઈએ મોડાસા, કાલની નાઇટ કદાચ મોડાસા કરશું. બાકી આજે તો ગોપુભાઈના મામાના ઘરે છીએ. બાકી જો ગાઈસ અમારા ક્રિએટર છે ગોપુભાઈ, ફોટા પડાવે છે. ક્યાં પોઝ દે રહે, કોઈ ગાડીવાળો આવી ગયો ને લઈને જતો રહેશે સાથે. બાકી મજા આવે ગાઈસ અહીંયા. ચલો આપણે પણ થોડા ફોટોગ્રાફી કરી લઈએ. ના ભાઈ પણ તો બહુ ફોટા પાડી દીધા અમને. ચલો હવે આપણી વારી છે, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.